નમસ્કાર, ગુજરાત 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સવારે પડેલા ભારે વરસાદ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર પૂરેપૂરું સક્રિય થયું। સવારે 2 કલાકમાં 1.7 ઇંચ જેટલો તીવ્ર વરસાદ નોંધાયો છે, જ્યારે ઉપરવાસ વિસ્તારમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। ઉપરવાસનું પાણી આજવા અને પ્રતાપપુરા જળાશયમાં આવી રહ્યું છે, જેથી આગામી 1 વર્ષ માટે શહેરના પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે। ડ્રેનેજ અને સ્ટોમ વોટર સિસ્ટમ દ્વારા 90%થી વધુ પાણી ઓસરી ગયું છે। પરશુરામ ભટ્ટા અને ભીલવાડા જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી પંપ મૂકીને પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે। આજે સાંજે પણ 2 કલાક ભારે વરસાદની અગાઉથી આગાહી હોવાથી તમામ ફિલ્ડ સ્ટાફ અને ડેપ્યુટી કમિશનરોને ઝોન લેવલે સતત રિવ્યૂ કરવા સૂચના અપાઈ છે। શહેરમાં સ્પીકર સિસ્ટમ અને LED બોર્ડ દ્વારા રેડ એલર્ટની માહિતી પહોંચાડવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમો લો લાઇંગ એરિયામાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા એનાઉન્સમેન્ટ કરી રહી છે। ફાયર બ્રિગેડ, વીસ બોર્ડ, NDRF અને SDRFની ટીમોને એલર્ટ અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। શેલ્ટર હોમ્સ અને સ્કૂલો પણ તૈયાર રાખવામાં આવી છે। 20+ બોટ્સ વાયરના ટીમ્સ આપણા રેડી છે। સાથે સાથે NDRF અને SDRFની ટીમ પણ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરીને રાખ્યા છે। રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અમે કામગીરી પણ કરી રહ્યા છે। અમે જાણી જોઈને અત્યારે LED બોર્ડ્સમાં રેડ એલર્ટની સાવચેતીના ભાગરૂપે અમે ડિસ્પ્લે કરી રહ્યા છીએ, જેથી કરીને પબ્લિક બહાર ના આવે। અને અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ 42 સિસ્ટમ્સ છે, એ મારફતે પણ અમે તમામ પબ્લિકને દરેક અડધો કલાક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બહાર નથી આવતા અને ઘરે જ રહેજો। આપણા ફાયરના ટીમ્સ પણ દરેક વોર્ડ્સમાં ફરી રહ્યા છે। એમની પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી જ એ લોકો પણ એનાઉન્સ કરી રહ્યા છે કે બહાર નથી નીકળવાનું, અને લો લાઇંગ એરિયા જે સ્લમ વિસ્તારમાં જે લોકો છે એમને પણ સતત એલર્ટ રહેવા માટે અમે સૂચના આપી રહ્યા છે। અત્યારે ક્વિક રિએક્શન ટીમ્સ આપણી પાસે 19+1 રિઝર્વ 20 ટીમ્સ છે, એટલે ઓલમોસ્ટ 20x5 100 લોકો છે। આજે વડોદરા શહેર પોલીસ તરફથી પણ અમને જવાનોનું પણ આપણે અટેચ કરવાનું રિક્વેસ્ટ વડોદરા શહેર પોલીસ અમને મદદ કરી રહ્યા છે। સાથે સાવચેતીના ભાગરૂપે વી હેવ ગોટ ઓલમોસ્ટ 120+ JCBs દરેક વોર્ડમાં પણ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી છે। દરેક ઝોનલમાં મિકેનિકલ વ્હીકલ પુલ તરફથી JCBs, પોકલેન્સ, ગ્રેબ બકેટ્સ બધા મશીનરીને આપણે સાવચેતીના ભાગરૂપે રાખ્યા છે। પણ સવારથી જ એક જ કામ કરી રહ્યા છે કે રોડ સફાઈ, કેચપીટ ક્લિનિંગ, ડ્રેનેજ હોલ ક્લિનિંગ, જેથી કરીને વોટર લોગિંગનું પાણી નીકળી જાય। કુલ મળીને 1000+ મશીનરી અને મેનપાવર આપણા પાસે છે જ, અને તમામ ડિપાર્ટમેન્ટના લોકોને આપણે રજા રદ કરી છે। એટલે આ 2-3 દિવસનું જે વરસાદની આગાહી છે, એટલે સતત ટીમ કામગીરી કરવા માટે અમે અત્યારે કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છીએ। 2 કલાક જે વરસાદ થઈ હતી એમાંથી 1.7 ઇંચેસ વરસાદ થઈ છે। ઉપરવાસમાં લગભગ 4 ઇંચેસ વરસાદ થઈ છે। આપણા માટે અત્યારે વડોદરા શહેરની અંદર બહુ ચિંતાજનક સ્થિતિ નથી। 99% પાણી અત્યારે નીકળી ગયા છે। સવારે 7 વાગ્યાથી અમારા તમામ ટીમ્સ પાણી કાઢવાનું જ કામગીરી કરી રહ્યા છે। એટલે સાફ સફાઈનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ, પાણી વોટરના ટીમ, ડ્રેનેજના ટીમ તમામ આમ કામગીરી કરી રહ્યા છે। સતત ગયા 1 વર્ષથી અમે લગભગ 71 સાઇટ્સમાં જે કામગીરી કર્યા છે, મોટાભાગમાં સાઇટ્સ જે કામ પૂરું થઈ ગયા, આમાં આપ જોઈ શકો છો કે જે વર્ષોથી પાણી ભરાતા હતા આ તમામ જગ્યાઓમાં પાણી નિકાલ થઈ રહ્યા છે। એક પરશુરામ ભટ્ટા છે, ભીલબૈલી વિસ્તાર છે, જ્યાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ્સ પ્રોપર નથી, ત્યાં આને વ્યવસ્થિત કરવા માટે અમે ઓગસ્ટ મહિના પછી પ્લાનિંગ કરી રહ્યા છે। અત્યારે આજવામાં પણ 208 છે, એટલે બહુ ચિંતાજનક સ્થિતિ નથી। 214 સુધી અમે સેફ છે। કાલાઘોડા 7.58 છે, એટલે ત્યાં પણ બહુ ઇસ્યુ નથી। 28 સુધી અમે સેફ લેવલમાં છે। એટલે ગયા વર્ષ કરેલા કામ પણ આપણા માટે અત્યારે મદદરૂપ થઈ રહ્યા છે કે વરસાદી પાણી અથવા ઉપરવાસમાંથી આવતું પાણી નિકાલ થઈ રહ્યા છે। પણ અત્યારે અમારું ઉપરવાસમાંથી આવતું પાણી હલોલ, પંચમહાલમાંથી જે આવતા પાણી છે એ અમે આજવા અને પ્રતાપપુરામાં સ્ટોર કરવાના છે, કારણ કે આવતા 1 વર્ષ માટે પીવાના પાણી આપણે સિટી માટે જોઈએ છે। અને ટૂંક સમય પછી જે પુશિંગનું કામ થાય પછી ઈ ઝોન માટે પણ આ પાણી અમે પમ્પિંગ કરવાનું શરૂ કરીશું। અત્યારે કંઈ પેનિક થવાની જરૂરત નથી, પણ સાંજે આજે ફરી લગભગ 6 થી 8 2 કલાક વડોદરા શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે વડોદરાની નગરજનોને એક જ રિક્વેસ્ટ છે કે આપ બિનજરૂરી બહાર નથી નીકળતા, ઘરે જ રહેજો। ગૌરી વ્રતનું પણ છે, એટલે એક જ રિક્વેસ્ટ છે, રેડ એલર્ટના સમયમાં બહાર નીકળવાનું ટાળજો। અને કાલે 2 કલાક કદાચ વડોદરા ગ્રામ્ય અને શહેરમાં થોડું પણ વરસાદ થવાની શક્યતા છે। અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ। દરેક ઘરનાળા, દરેક અંડરપાસ, દરેક વોટર લોગિંગ સ્પોટ્સને અમે આઈડેન્ટિફાઈ કરીને અત્યારે મોનિટર કરી રહ્યા છે। આશા રાખીએ કે આ બધા મહેનતથી આ વખતે પણ વડોદરા શહેરમાં કોઈ ચિંતાજનક સ્થિતિ ના આવે, આવી જ ભગવાનને પ્રાર્થના। અને તમામ મીડિયા મિત્રોને મારફતે અમે એ જ કહેવા માંગીએ છીએ કે બિનજરૂરી પેનિક નથી થવાનું, પણ રેડ એલર્ટના કારણે આપણું ઘરે જ રહેવાનું, મહેરબાની કરીને ઘરે રહેજો, આ જ વિનંતી છે।